ચાલો મિત્રો, નમસ્કાર. હું સચેત કણજારિયા આપનું જ્ઞાન દર્પણ એકેડમીમાં સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ સામાન્ય વર્ષ અને લીપ વર્ષ એટલે શું. સૌથી પહેલા જોઈએ કે વર્ષના બે ભાગ પડે. શું થશે તો કે બે ભાગ પડશે. એક હશે એ લીપ વર્ષ હશે અને એક હશે એ સામાન્ય વર્ષ. આ બે ભાગ પડે. એટલે આપણે આજે સમજવાનો છે કોન્સેપ્ટ કે લીપ વર્ષ એટલે શું થાય અને સામાન્ય વર્ષ એટલે શું. તો કે દિવસોની ગણતરી કરીએ ત્યારે લીપ વર્ષમાં ગણતરી કઈ રીતે થશે અને સામાન્ય વર્ષમાં ગણતરી કઈ રીતે થશે. તો કે સૌથી પહેલા જોઈએ કે શું છે તો કે લીપ વર્ષ એટલે શું. તો કે લીપ વર્ષમાં 366 દિવસ હોય. ખાસ મગજમાં રાખજો, કેટલા દિવસ હોય? 366 દિવસ. સામાન્ય વર્ષમાં 52 અઠવાડિયા. સોરી, અહીંયા લીપ કરી નાખજો. શું થશે તો કે લીપ વર્ષમાં 52 અઠવાડિયા અને બે વધારાના દિવસો હોય. અહીં એક વધારાનો દિવસ છે એ 29 ફેબ્રુઆરી હોય. આ ખાસ મગજમાં રાખજો. કયો દિવસ હોય? તો કે લીપ વર્ષમાં 52 અઠવાડિયા હોય અને બે વધારાના દિવસો હોય. અને શું છે તો કે એક વધારાનો દિવસ એટલે કયો? તો કે 29 ફેબ્રુઆરી, કે જે સામાન્ય વર્ષ અને લીપ વર્ષને અલગ પાડે છે. પછી તો કે લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 29 દિવસો હોય. ખાસ મગજમાં રાખજો. અને સામાન્યમાં 28 દિવસ હોય. પછી તો કે લીપ વર્ષમાં કયો વાર 53 વખત આવે? આવા પ્રશ્નો ઘણી વખત પૂછાઈ શકે છે. હવે તો કે લીપ વર્ષમાં દિવસો એટલે કે 52 અઠવાડિયા છે એ શું છે તો કે બધાયમાં સરખા હશે, પણ બે દિવસ હશે એ ફેરફાર હશે. પછી તો કે કોઈ પ્રશ્નમાં કુલ લીપ વર્ષનો પ્રશ્ન પૂછાયેલો હોય તો આપેલ વર્ષની સંખ્યાને 4 વડે ભાગાકાર કરવાનો. શું છે તો કે 4 વડે ભાગાકાર કરતા શું છે તો કે પૂર્ણાંક સંખ્યામાં ભાગફળથી વધારે જવાબ હોઈ શકે. જો શતાબ્દી વર્ષ ગયું હોય તો ખાસ જોવું. એનો મતલબ થયો કે શું છે તો કે 4 વડે ભાગાકાર કરતા જવાબ છે એ કેવો આવે? તો કે પૂર્ણાંક સંખ્યાનો ભાગફળ હોય. અને શું છે તો કે શેષ ન હોય. ખાસ ધ્યાન રાખવું. હવે તો કે આપણે કુલ લીપ વર્ષ હોય તો શું છે તો કે પૂર્ણાંક સંખ્યાથી વધારે એટલે કે ભાગફળમાં 28 આવે તો જવાબમાં 28 અથવા 28 થી વધારે હોઈ શકે. ધારો કે તમને પ્રશ્ન આવો પૂછ્યો કે 100 વર્ષમાં લીપ વર્ષ કેટલા? તો હવે આમાં શું થાય? તો કે આપણે કરીએ 100 ભાગ્યા 4. શું થશે? 4 દુ 8. કેટલા વધશે? 2. ઉપર જતા શું જોયું? 4 50 20. જવાબ શું આવશે? તો કે 25 લીપ વર્ષ. પછી તો કે 25 હોઈ શકે, એનાથી વધારે પણ હોઈ શકે, એટલે કે 26 પણ થઈ શકે. ધારો કે પેલું લીપ વર્ષ આવી ગયું તો 26 વર્ષ થવાની સંભાવના ખરી. આગળ જઈએ. પછી તો કે શું છે તો કે લીપ વર્ષ ઓળખવાની રીત. હવે તો કે જો નોન શતાબ્દી વર્ષ હોય તો શું છે તો કે છેલ્લા બે આંકડાને 4 વડે નિશેષ ભાગી શકાય, તો લીપ વર્ષ કહેવાય. એનો મતલબ થયો કે જો શું છે તો કે નોન શતાબ્દી વર્ષ હોય તો છેલ્લા બે આંકડાને શું છે તો કે 4 વડે ભાગાકાર કરવાનો. અને શું છે તો કે તો કહેવાય એને લીપ વર્ષ કહેવાય. પછી તો કે જો શતાબ્દી વર્ષ હોય તો છેલ્લા બે આંકડાને છોડ્યા બાદ શું છે તો કે વધતા આંકડાને 4 વડે નિશેષ ભાગી શકાય, તો તેને લીપ વર્ષ કહેવાય. એનો મતલબ થયો કે શતાબ્દી વર્ષ હોય તો ખાસ જોવું કે વર્ષ આપેલું છે એ કેવું છે, શતાબ્દી તો નથી ને. પછી તો કે નોંધ, જ્યારે કુલ લીપ વર્ષ શોધવાનું કહ્યું હોય ત્યારે આપેલ આંકડાને 4 વડે ભાગી શકાય તેના ભાગફળમાંથી શતાબ્દી વર્ષનો હિસાબ કરવો અને ત્યારબાદ જવાબ આપવો. તમને કુલ લીપ વર્ષ શોધવાનું કીધું, એને કીધું કે 1200 થી 1400 સુધીમાં શું છે તો કે લીપ વર્ષની સંખ્યા કેટલી, તો 4 વડે ભાગાકાર કરવો અને પછી જોવું કે ભાગફળમાં ક્યાંય શતાબ્દી વર્ષનો ઉલ્લેખ છે
આવે છે તો એનો હિસાબ કરવો અને ત્યારબાદ જવાબ આપવો. તો હવે આપણે શતાબ્દી વર્ષ એટલે શું એની વાત કરી લઈએ. તો કે શતાબ્દી વર્ષ એટલે કે સેન્ચુરિયન યર એટલે કે જે વર્ષમાં અંતે 2 શૂન્ય હોય, ખાસ મગજમાં રાખજો. તો કે જેની પાછળ 2 શૂન્ય આવે એ બધાને કહેવાય શતાબ્દી વર્ષ. અને એના સિવાયના બાકી બધા છે બિન શતાબ્દી વર્ષ. સમજ પડી બાળકો? તો હવે આપણે સામાન્ય તફાવત જોઈ લઈએ કે સામાન્ય વર્ષમાં શું હોય અને લીપ વર્ષમાં શું હોય. સૌથી પહેલા તો કે દિવસોની સંખ્યા. સામાન્ય વર્ષમાં કેટલા દિવસ હોય તો કે 365 દિવસ. લીપ વર્ષમાં કેટલા દિવસ હોય તો કે 366 દિવસ. હવે તો કે કયો દિવસ હોય તો ખાસ મગજમાં રાખજો 29 ફેબ્રુઆરી. બરાબર, 29 ફેબ્રુઆરી છે એક વધારાનો દિવસ હોય એટલા માટે સામાન્યમાં 365 દિવસ હોય અને આમાં 366 દિવસ હોય. તો હજી તો કે શું હોય તો કે આમાં સામાન્ય વર્ષમાં 52 અઠવાડિયા અને 1 દિવસ વધારાનો હોય. આમાં 52 અઠવાડિયા અને 2 દિવસ વધારાના હોય. એટલે આ છે એ સામાન્ય વર્ષ કહેવાય, આ બાજુ છે એ લીપ વર્ષ કહેવાય. ખાસ તમારે મગજમાં રાખવાનું છે દિવસો. સામાન્ય વર્ષમાં 365 દિવસ હોય અને લીપ વર્ષમાં 366 દિવસ હોય. પછી તો કે ફેબ્રુઆરી મહિનો, આ ખાસ મગજમાં રાખજો બાળકો, કે જ્યારે લીપ વર્ષ આવતું હોય ત્યારે ફેબ્રુઆરી સામાન્ય વર્ષમાં 28 દિવસ હોય બધામાં, પણ લીપ વર્ષ હોય એટલે સીધું 29 દિવસો આવશે. આ ખાસ મગજમાં રાખજો. તો હવે આપણે શું છે તો કે નક્કી કરીએ કે સામાન્ય વર્ષ કયું અને લીપ વર્ષ કયું. અને એનાથી પહેલા આપણે સામાન્ય વર્ષ વિશેની માહિતી મેળવી લઈએ. સામાન્ય વર્ષમાં 365 દિવસ હોય. સામાન્ય વર્ષમાં 52 અઠવાડિયા અને 1 દિવસ વધારાનો હોય. સામાન્ય વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 28 દિવસ હોય, આપણે જે વાત કરી. પછી તો કે જે વર્ષ લીપ નથી તે તમામ સામાન્ય વર્ષ કહેવાય. એટલે કે જે વર્ષ લીપ નથી બનતું એ બધા કેવા વર્ષ હોય? સામાન્ય વર્ષ. પછી તો કે દાખલા ગણતી વખતે આ બાબત ખાસ મગજમાં રાખજો. શું છે તો કે જે વર્ષનો એકમનો અંક એકી હોય, શું કીધું તો કે એકમનો અંક એકી હોય તો તમામ વર્ષ સામાન્ય કહી દેવાના, સીધું સામાન્ય વર્ષ. ખબર પડી બાળકો? શું છે તો કે એકમનો અંક એ પણ ખાસ મગજમાં રાખજો. એકમનો અંક એકી આંકડો હોય અથવા અંક હોય તો એ સીધું સામાન્ય વર્ષ થઈ જાય આપણા માટે. પછી તો કે કયો વાર 52 વખત આવે, આવા પ્રશ્ન પૂછાઈ શકે છે. પછી તો કે લીપ વર્ષ ઓળખવાની રીત, જે આપણે આગળ અભ્યાસ કરી ગયા. કીધું ને, જો નોન શતાબ્દી વર્ષ હોય તો છેલ્લા 2 આંકડાને 4 વડે નિશેષ ભાગી શકે. જો એ શબ્દ જે નિશેષ ભાગી શકે એનો મતલબ થયો કે શેષ વધવી જોઈએ નહીં. પછી તો કે જો શતાબ્દી વર્ષ હોય તો છેલ્લા 2 શું છે તો કે શૂન્યને છોડી દેવાના, એ સિવાયના અંકને 4 વડે ભાંગવાના. પછી તો કે જ્યારે કુલ લીપ વર્ષ શોધવાનું કીધું આપણે આ વાત કરી લીધી. હવે આપણે જોઈએ સામાન્ય વર્ષ અને લીપ વર્ષના દાખલા. હવે તો કે અહીંયા સીધો હા કે નામાં જવાબ દેવાનો, બરાબર? અથવા શું છે તો કે તમે હા કે ના નહીં તો અહીંયા લખો સામાન્ય વર્ષ. શું કામ તો કે સીધો એકી આંકડો છે. આ એકી આંકડો સામાન્ય, આ એકી સામાન્ય, આ એકી સામાન્ય. હા, હવે એના પછી બેકી આંકડા છે. બેકી હોય ત્યારે ભાગવું પડે. 98 ને 4 વડે ના ભાગી શકાય એટલે એ સામાન્ય વર્ષ. પછી તો કે 86 ને 4 વડે ભાગી ના શકાય એટલે સામાન્ય વર્ષ. 85 એકી આવી ગયો, આ તો સીધો આંકડો જ એકી છે. 98 ને 4 વડે ના ભાગી શકાય એટલે સામાન્ય વર્ષ. એનો મતલબ થયો કે આ આખી લાઈન છે એ સામાન્યની છે. પછી તો કે 44 ને 4 વડે ભાગી શકાય એનો મતલબ થયો કે આ લીપ વર્ષ કહેવાય. શું કામ તો કે આ છેલ્લા 2 જ આંકડાને 4 થી ભાગવાનું. 42 ને 4 વડે ના ભાગી શકાય એટલે એ સામાન્ય. પછી તો કે 96 ને 4 વડે ભાગી શકાય એટલે એ લીપ વર્ષ. બાળકો તમારે અહીંયા એવું હોય તો આવી રીતે 96 ભાગ્યા 4 કરી લેવાનું, બરાબર? શું થશે? 4 દુ
8 કેટલા વધશે 1 ઉપરથી 6 એટલે 4 એટલે 16. હવે તો કે 56 સાહેબ 56 ને 4 વડે ભાંગી શકાય એટલે એ લીપ વર્ષ. 58 4 વડે ના ભાંગી શકાય એટલે સામાન્ય. 84 ને 4 વડે ભાંગી શકાય એટલે એ લીપ વર્ષ. અને 96 ને 4 વડે ભાંગી શકાય એટલે પાછું લીપ વર્ષ. સમજાણું બાળકો? આ હતું એ આપણું શું હતું તો કે સામાન્ય વર્ષ અને લીપ વર્ષ ગણવાના દાખલા. આ રહ્યા એના જવાબ. આખી લાઈન સામાન્ય સામાન્ય, આ બાજુ લીપ સામાન્ય હતા એ. હા, હવે તો કે એના પછી આપણે શતાબ્દીઓ વાળું આવતું હોય એનું જોઈ લે. આ પણ દાખલા તમે શું છે તો કે વિડીયો સ્ટોપ કરી અને એક વખત ગણતરી કરી લેજો બાળકો. હા, અહીંયા ધ્યાન આપજો. આ છે એ શું છે તો કે શતાબ્દી વર્ષ. આ પણ શતાબ્દી વર્ષ કહેવાય. અહીંયા પણ શતાબ્દી વર્ષ. મેં કીધું ને કે શતાબ્દી વર્ષ આવે ત્યારે છેલ્લા બે આંકડાને કાઢી નાખો. 17 ને 4 વડે ભાંગી શકાય એમ ના ભાંગી શકાય. એનો મતલબ થયો કે 1700 છે એ સામાન્ય વર્ષ છે. પછી તો કે 1600 શતાબ્દી વર્ષ એટલે 2 શૂન્ય કાઢી નાખો. 16 ને 4 વડે ભાંગી શકાય, હા સાહેબ ભાંગી શકાય એટલે એ કરો લીપ વર્ષ. પછી તો કે 1300 માં 2 શૂન્ય કાઢી નાખો. 13 ને 4 વડે ભાંગી શકાય, ના ભાંગી શકાય સાહેબ સામાન્ય વર્ષ. સમજાણું બાળકો? બાકીના જવાબ છે એ તમે શું છે તો કે દાખલા ગણતરી કરીને જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને જો તમને અમારું કામ ગમતું હોય તો અન્ય બાળકોને શું છે તો કે વિડીયો શેર કરો, એમની પાસે લાઈક અને સબસ્ક્રાઈબ કરાવો કે જેથી અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.